નમસ્કાર, નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત ટુ ધ પોઈન્ટ કાર્યક્રમ સાથે હું છું યજ્ઞ ત્રિવેદી. દર્શક મિત્રો, આજે ટુ ધ પોઈન્ટ કાર્યક્રમમાં ચર્ચા વિચારણા કરવાની છે વૃદ્ધાવસ્થા અને એકલતાને લઈને. જ્યારે આપણે અત્યાર સુધી યુવા વર્ગમાં જે એકલતાને લઈને આપણે તો વાત કરી, પણ આ વૃદ્ધાવસ્થા જ્યારે આવતી હોય, બીમારીથી ક્યાંક વૃદ્ધો કંટાળતા હોય, એકલતા ક્યાંક લાગતી હોય, એમના જે દીકરા કે દીકરી હોય, આઈ થિંક આઉટ ઓફ ઇન્ડિયા હોય કે પછી અહીંયા હોય, તો પણ ક્યાંક અત્યારે એ પ્રમાણે કોઈ રિસ્પોન્સ અત્યારે ના જોવા મળતા હોય, એ બધી જ પરિસ્થિતિને લઈને ક્યાંક એ લોકો કંટાળી જતા હોય છે અને આખરે એ લોકો ક્યાંક આત્મહત્યાનો જે એક પ્રયત્ન કરતા હોય છે. મારો સવાલ એ થતો હોય છે કે અત્યારે નો ડાઉટ પોતાના દીકરા કે દીકરીને આઉટ ઓફ ઇન્ડિયા મોકલવા બહુ સારી વાત છે, ભવિષ્ય બને, કોઈ વાંધો નહીં, પણ જ્યારે મા બાપની પરિસ્થિતિ પાછળ શું થતી હોય છે ને, તે જાણવાનો ને જોવાનો પણ પ્રયત્ન દરેક લોકોએ કરવો એ બહુ જરૂરી છે. તમામ મુદ્દાઓ પર ચર્ચા વિચારણા શરૂ કરીશું. ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે જોડી ગયા છે ડૉક્ટર ઋતુજા મોરે, કે જેઓ મનોચિકિત્સક છે. ડિમ્પલબેન શાહ આપણી સાથે જોડી ગયા છે, કે જેઓ જીવન સંધ્યા વૃદ્ધાશ્રમના મેનેજિંગ ટ્રસ્ટી છે. હેમંતભાઈ શાહ આપણી સાથે જોડી ગયા છે, કે જેઓ NRI પેરેન્ટ્સ એસોસિએશનના પ્રેસિડેન્ટ છે અને સાથે સાથે સિનિયર્સ ફોરમ ઓફ અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશનના કોઓર્ડિનેટર પણ છે. જે આપ ત્રણનું સૌથી પહેલાં તો સ્વાગત છે. ઋતુજાજી, શરૂઆત હું આપનાથી કરવા માંગીશ કે જે પ્રમાણેની અત્યારની આ પરિસ્થિતિ છે ને તેમાં પણ મેં જે રીતે એક શરૂઆત કરીને કે અત્યારે બાળકો ક્યાંક બહાર જતા રહેતા હોય છે, પછી તેમના પેરેન્ટ્સનું શું થતું હોય છે એ ક્યાંક અત્યારે તો વિચારતા નથી, એવી બાબત સામે આવી છે. અને જે પ્રમાણે હું આજની જ વાત કરું તો બે ઘટના આવી છે. એક જામનગરના ધ્રોલ પંથકની ઘટના સામે આવી છે અને બીજી એક ઘટના અમદાવાદની સામે આવી છે. અમદાવાદમાં એકલતાને કારણે એક વૃદ્ધે અત્યારે તો આત્મહત્યા કરી હોય તેવી એક બાબત સામે આવી છે અને જામનગરના ધ્રોલમાં પોતાની જે બીમારીઓ છે એનાથી કંટાળી જઈને એક વૃદ્ધે અત્યારે તો જે આત્મહત્યા કરી છે. સૌથી પહેલાં તો આ બાબતને આપ કઈ રીતે જોઈ રહ્યા છો? વૃદ્ધાવસ્થા તો છે, પણ તેની સાથે સાથે ક્યાંક એકલતા પણ જોવા મળી રહી છે તેને લઈને. યસ, સૌથી પહેલા તો હું કહીશ કે આ જે વિષય છે એ અમારા જીરિયાટ્રિક સાયકોલોજીનો એક બહુ જ ઇમ્પોર્ટન્ટ વિષય છે. કે જેમ કે ઓલ્ડ એજ આવે છે ત્યારે સૌથી પહેલા તો બાળકો મોટા થઈ જાય એટલે એક બહુ મોટી રિસ્પોન્સિબિલિટી જે છે, કારણ કે એક રિસ્પોન્સિબિલિટી મા બાપને મોટિવેટ કરે છે કામ કરવા માટે, કંઈક સારું આગળ ફ્યુચરનું જોવા માટે, એ ક્યાં ને ક્યાંક પતી જાય છે. એટલે એના કારણે પેરેન્ટ્સ જે છે એ બહુ જ આમ એક હોપલેસનેસમાં જાય છે, વિચાર કરે કે હવે મારા લાઈફમાં શું છે, હવે તો બધું થઈ ગયું, હવે હું શું કરું. પછી એના ટાઈમે એવું પણ થાય છે કે ઘણીક વાર એવું થાય કે પોતાનું સ્પાઉસ, કોઈના હસબન્ડ ગુજરી જાય કાં તો વાઈફ ગુજરી જાય, ફિઝિકલ એલિમેન્ટ ચાલુ થાય. એટલે એના પછી જે સાયકોલોજીકલ પ્રેશર આવે છે, કારણ કે બધું જ એવું લાગે છે કે લાઈફમાં પતતું જાય છે, અને એના કારણે જે સાયકોલોજીકલ પ્રેશર આવે છે એ બહુ ડિફિકલ્ટ હોય છે ડીલ કરવું. બાળકો મોટા થઈ ગયા હોય, એમના સંસારિક જીવનમાં હોય, એ એમની લાઈફ જગે, પણ પેરેન્ટ્સ માટે, જે ઓલ્ડ એજ પેરેન્ટ્સ છે એમના માટે કરવા માટે કંઈ નથી હોતું. એમના ઘણા મિત્રો હોય છે, એમના ઘણા બીજા બધા કલીગ છે, પેલા એક્સ કલીગ હોય છે. વોઇસ જી જી બિલકુલ બિલકુલ. ઋતુજાજી, આપનો અવાજ થોડો કટ થઈને આવી રહ્યો છે, પણ તેની સાથે મારે એક બાબત અત્યારે તો હેમંતભાઈ આપને પણ પૂછવી છે કે જે પ્રમાણે વૃદ્ધાવસ્થાની વાત થતી હોય અને એકલતાની વાત થતી હોય, બીમારીની બાબત અત્યારે તો ક્યાંક અલગ જ હોય છે અને તેની સાથે ક્યાંક એકલતાની જે બાબત જોવા મળતી હોય છે, અને તેમાં જે વૃદ્ધ દંપતી એક બાજુ જે રીતે ક્યાંક સજોડે આપઘાત કર્યો હોય તેવી જે બાબત સામે આવી છે, અને સાથે બીજી બાજુ જે પેલું કહે ને એકલતાને કારણે અત્યારે તો તેમણે જ ક્યાંક અત્યારે આત્મહત્યા કરી હોય ને તેવી બાબત સામે આવી છે. કઈ રીતે જોઈ રહ્યા છો આપ તેને પણ? સૌપ્રથમ તો તમને અભિનંદન કે તમે આ સિનિયર સિટીઝનની જે એકલતા માટે કન્ટિન્યુઅસ સેકન્ડ ટાઈમ હું આ ઇન્ટરવ્યુ આપી રહ્યો છું, અને તમે બહુ આ પ્રશ્નને બહુ સિરિયસલી તમે હાથમાં લીધો છે. હવે મારે જે કહેવાનું એવું છે કે આ જે અત્યારે જે તમે પ્રસંગો કીધા ને, એ કાં તો બીમારીને લીધે અથવા તો પૈસાની સંકળામણને લીધે, અને પ્લસ એકલતા તો ખરી જ. કારણ કે શું છે કે આ જે જનરેશન અમારું જે છે, અમે પાસ્ટમાં જોઈન્ટ ફેમિલીમાં રહેલા, અને હવે આ જનરેશન પછી હવે બધા ન્યુક્લિયર ફેમિલી થઈ ગયા, અને નોટ ઓનલી ન્યુક્લિયર ફેમિલી, અને હવે તો લગભગ અમે લોકો પહેલા સર્વે કરેલો
NRI પેરેન્ટ્સ એસોસિએશનની સ્થાપના અમે લગભગ 2005માં કરી હતી. ત્યારે 10માંથી એટલીસ્ટ ગુજરાતમાં 10માંથી 8 ફેમિલી એવા છે કે જેમના છોકરાઓ પરદેશ છે. પહેલા 2000 પહેલા એવી પરિસ્થિતિ હતી કે માનો કે 3 કે 4 છોકરા હોય તો 1-2 છોકરા અમેરિકા કે ગયા હોય, પરદેશ ગયા હોય, બીજા 1-2 અહીંયા સાથે રહેતા હોય. પણ હવેની પરિસ્થિતિ એવી છે કે લગભગ એક છોકરો એક છોકરી હોય અને છોકરો અને છોકરી કદાચ બંને પણ પરદેશ હોય, કોઈક કેસમાં છોકરી અહીંયા હોય. એટલે આવી પરિસ્થિતિમાં સૌથી પ્રથમ તો અમારી જે આ સંસ્થા ચાલુ થવાનું કારણ એ હતું કે જે મા બાપની એકલતા જે બાળકોને પરદેશ મોકલે છે ત્યારે તો બહુ જ ખુશ હોય છે, કારણ કે મા બાપની સૌથી મોટામાં મોટી ઈચ્છા શું હોય કે પોતાના બાળકો સરસ રીતે ઠરીઠામ થઈ જાય, સારી એવી કમાણી કરતા થઈ જાય અને પોતાને કોઈ ચિંતા ના રહે. પણ જે પરિસ્થિતિ એ લોકો સેટલ થઈ જાય છે, પણ પછી મોટાભાગના મા બાપની પરિસ્થિતિ એકલતાને લીધે જે પરિસ્થિતિ અનુભવે છે એ બહુ જ કઠિન હોય છે કે જે એક મા બાપ જે ભલે એમના છોકરા ત્યાં સારામાં સારું કમાતા હોય, સુખી હોય, એ લોકોને પણ બોલાવતા હોય, જતા હોય, પણ દરેક મા બાપને શું હોય છે કે 4-6 મહિના રહે અને પછી પાછા આવી જાય. કારણ કે માનો કે બાળકો સરસ રીતે રાખતા હોય પણ એમની પરિસ્થિતિ એવી કે એમને ત્યાં સૂટ ના થતું. હવે અહીંયા શું થાય કે દરેક મા બાપ જે એકલા રહેતા હોય એના ઉપર મેં ગુજરાત ટાઈમ્સમાં આર્ટિકલ લખેલા કે વધારે ક્યારે યાદ આવે કે જ્યારે બધા તહેવારો હોય, દિવાળી હોય, હોળી હોય, ઉત્તરાયણ હોય, ત્યારે બધાને બહુ યાદ આવે બાળકો કે બાળકો નાના હતા ત્યારે કેવી રીતે આપણે સેલિબ્રેટ કરતા હતા. એટલે સૌથી વધારે ડિપ્રેશન ગણો કે એકલતાનો અનુભવ ગણો એ બધા તહેવારોમાં વધારે થાય છે. હવે બાકી જે તમે કહું કે જે પરદેશ હોય એ તો આપણે બધાને ખબર જ છે કે છોકરાઓ પરદેશ ગયા પછી પાછા કોઈ આવવાના નથી અને આવતા બી નથી. એટલે દરેક મા બાપને હું અહીંયા જયારે અમારે મીટિંગ થાય ત્યારે પણ કહું કે આપણે સમજી જ લેવાનું છે કે આપણે લાસ્ટ ડે સુધી આપણે છોકરાઓ પરદેશ હોય તો બહુ તો તમે તમારી તબિયત સારી ના હોય ને ખબર કાઢવા આવે એ બી 3 કે 4 વીકના મહેમાન હોય, પછી તો તમે એકલા જ છો. એટલે તમારે એકલતા અનુભવને બદલે તમારા ટેસ્ટ, તમારી એક્ટિવિટીઝ એવી રાખવી જોઈએ કે જેથી તમને એકલતાનો અનુભવ ના થાય. અને ખાસ કરીને મેં અમારા અનુભવ પ્રમાણે મધર્સ જે હોય છે ને એકલા અહીંયા હસબન્ડ વાઈફમાં મધર જે હોય ને એને બહુ લાગતું હોય છે, કારણ કે એ બહુ સેન્સિટિવ હોય મોસ્ટલી લેડીઝ, અને એમને દરેક પ્રસંગે છોકરાઓ બહુ યાદ આવતા. એટલે આ વસ્તુ વધારે એમને લાગે છે. એટલે મારી અપીલ બધા સિનિયર સિટીઝનને છે કે એકલતા તમે ગમે ત્યાં હોય, તમે ઇવન પરદેશ બી ગયા હોય, જેમ કે હું દર વર્ષે 6 મહિના મારો દીકરો છે ઓસ્ટ્રેલિયામાં અને એ પોતે અત્યારે ત્યાં ઓસ્ટ્રેલિયન નેવીમાં કમાન્ડરની પદવી છે એમની. તો અમે ત્યાં જઈએ તો એ લોકો એમના પોતાના પ્રોફેશનમાં એમાં બિઝી હોય, ખાલી શનિ રવિ મળતા હોય, પણ બાકીના દિવસોમાં તમારે તમારી એક્ટિવિટી છે, તમારા શોખ છે, તમારે એકલા જે રીડિંગ છે કે કંઈ પણ પ્રવૃત્તિ સતત 50-60 વર્ષ પછી જે રિટાયર થયા હોય એ લોકોએ અને લેડીઝ જે ઘરમાં કામ કરતા હોય પણ એ લોકોએ એવું ડેવલપ કરવી જોઈએ એક્ટિવિટી પોતાની કે જેથી એમને કોઈ પણ મનમાં બીજા વિચારો ના આવે તો ડેફિનેટલી એકલતા કે કોઈ એવું લોનલીનેસ ફીલ ના થવી જોઈએ. કારણ કે લોનલીનેસ પછી ડિપ્રેશન આવે છે અને ડિપ્રેશન બહુ વધી જાય એટલે પછી ધીમે ધીમે બધાને આવી રીતે આપઘાતના એ બધા વિચાર આવે ને આવું પગલું ભરી લે છે પછી. બિલકુલ જે પ્રમાણે આ બંને જે ઘટનાઓ જે સામે આવી છે, કઈ રીતે જોઈ રહ્યા છો આપ તેને? કે કારણ કે એક બાજુ જે રીતે વૃદ્ધાવસ્થા અને બીજી બાજુ ક્યાંક આ એકલતાની જે આ પરિસ્થિતિ જોવા મળી રહી છે તે ચોક્કસથી ક્યાંક સવાલ ઘણા બધા અત્યારે તો ઉપસ્થિત કરે છે. કઈ રીતે જોઈ રહ્યા છો આપ તેને? પણ વૃદ્ધાશ્રમમાં જ્યારે વડીલો સાથે હું સંકળાયેલી છું ત્યારે ચોક્કસ કહીશ કે ઉંમરનો એક તબક્કો એવો આવે છે જ્યારે માણસ ઈચ્છે છે કે મારી પાસે બીજું કશું હોય કે ન હોય પણ એટલીસ્ટ મારું પરિવાર, મારા સ્વજનો કે મારા પડોશીઓ મને મળે, હાય હલો થાય અને દિવસ શાંતિથી પૂરો થાય. બધી ઈચ્છાઓ દિવસે દિવસે ઓછી થતી જાય છે. પણ હવે એવું થાય છે કે જ્યાં જિંદગીમાં આપણે ખૂબ દોડ્યા કમાણા, ઘર બનાવ્યું, છોકરાઓ રાખ્યા, એના છોકરાઓ થયા, હવે એવું મગજને રીતે આપણે ટ્રેન કરી દીધું છે કે હવે ઘડપણ આવશે એટલે બાળકોને રમાડીશું, ગાર્ડનમાં ફરીશું, ભાઈબંધો સાથે ગોષ્ઠી કરીશું. આ બધા આપણે ખૂબ સપનાઓ જે મનમાં રાખ્યા હતા
હવે એવો સમય આવી ગયો કે હવે એ સપના સાચા થવાના છે. અને એ સમયે જયારે ઘરમાં કોઈ ટાઈમ નથી આપતું, કેમ કે આજની પેઢી, આજની જનરેશન બંને કમાતી થઈ ગઈ છે. ઘરે હસબન્ડ, દીકરો પણ કમાય અને પુત્રવધુ પણ કમાય, દીકરી પણ કમાય અને જમાઈ પણ કમાય. એટલે શું થઈ ગયું છે કે હવે લોકો પાસે ટાઈમનો સખત અભાવ, મોંઘવારીનું પ્રમાણ ખૂબ વધારે છે. એટલે બંને જણ કામ કરે તો જ ફેમિલી તમે ભેગું થઈ શકે. એટલે આપણે યંગ જનરેશનને પણ ના કહી શકીએ કે તમે અમારી પાસે બેસીને અમારી સાથે સમય સ્પેન્ડ કરો. વડીલોએ હવે જાતે ઉઠવું પડશે, જાતે જાગવું પડશે. જે વિચારો પહેલાના હતા એ છોડી દેવું પડશે. ઉંમર ઇઝ અ નંબર, ખાલી એવું વિચારી અને જીવનને ફરી એક્ટિવ કરવું પડશે. એ લોકો એવું વિચારવું પડશે કે હવેના ઉંમરે આપણે લોકોપયોગી કામ કરીએ, સેવાકીય કામ કરીએ, સમાજના કામ કરીએ, મંડળીના કામ કરીએ, સોસાયટીના કામ કરીએ. આપણા ફેમિલીના ઉપયોગમાં આવતા નાની મોટી વસ્તુ કે જેમાં છોકરાઓ આપણે સમય નથી આપી શકતા, તો આપણે સમય આપીને એમાં લીડરશીપ લઈએ અને પોતાના મનને બિઝી કરવું જરૂરી છે. કેમ કે ખાલી મગજ શેતાનનું ઘર. ખાલી મગજમાં તમને અનેક વિચારો આવે, સાચા અને ખોટા. અને જયારે નકારાત્મક વિચારો આવે છે ત્યારે માણસ ઊંધી ડિરેક્શનમાં જાય છે. એટલે કે આવી રીતે જે રીતે સુસાઇડ કરવાનો, કે પોઈઝન પીવાનો, કે ઘર છોડવાનો, આ બધા વિચારો આયા કરે છે. સતત એવું લાગે છે કે સમાજ મને અવગણે છે, ફેમિલી મને અવગણે છે. પણ ખરેખર એટલું બધું હોતું નથી. થોડા ઘણા અંશે એમની વસ્તુ સાચી હોય છે, પણ અમુક મગજમાંથી ઉત્પન્ન કરેલી, આપણે જ ઉત્પન્ન કરેલો એક વિચાર હોય છે. વડીલો માટે હું ખાસ રિક્વેસ્ટ કરું છું કે આપ આપની આજુબાજુના ગાર્ડન ગ્રુપમાં જોડાઓ, અલગ અલગ ક્લબોમાં જોડાઓ અને સાથે મળી અને સરસ એક્ટિવિટી કરો. મોર્નિંગ વોકમાં જાઓ, થોડું ગાર્ડનમાં ફરો. અમદાવાદ જેવા શહેરોમાં જ્યાં જ્યાં તમે રહેતા હો ત્યાં આજુબાજુ એટલા સરસ સરસ નાના નાના સ્થળો, ગાર્ડનો છે, ત્યાં તમારો ટાઈમ સ્પેન્ડ કરો. તો કદાચ તમને મગજને વિકસિત થશે, મગજ એક્ટિવ થશે, થોડો થાક લાગશે, થોડી ભૂખ લાગશે, થોડી ઊંઘ આવશે અને દિવસ જતો રહેશે. મારું વ્યક્તિગત માનવું છે. પણ હવે એ એકલતાને આપણે દૂર તો કરવી જ નહીં અને એ આપણે જાતે જ કરવું પડશે. કોઈ આપણે મદદ કરવાનું છે નહીં. ફેમિલી નાનું નાનું થતું જાય છે દિવસે ને દિવસે. બે માંથી એક થઈ ગયું છે તો ફેમિલી, અને એકને પણ અમદાવાદમાં તો રહેવું, ઇન્ડિયામાં નથી રહેવું, આઉટ ઓફ જતું રહેવું છે. એટલે આ પ્રશ્ન હવે રોજિંદાનો થઈ ગયો છે. દિન પ્રતિદિન બિલકુલ, એ તો વકરવાનો. સાચી વાત છે ને. એટલા કહેવાય છે ને કે જે તમે અત્યારે બહાર જાઓ, કોઈને મળો તો અત્યારના સમયમાં ક્યાંક તમે સમજી શકો કે ના અત્યારે શું થાય છે. એમાં કોઈ શંકા સ્થાન નહીં કે બહાર જતા હોય છે ત્યારે એકલતા અનુભવાય જ છે, પણ તેની સાથે અન્ય કોઈ જો એક્ટિવિટીમાં અત્યારે ભાગ લઈ લે ને તો પણ વાંધો નથી આવતો. ઋતુજાબેન, એક બાબત એ પણ ને કે આપણે અત્યાર સુધી યુવા વર્ગમાં અને તેની સાથે જે અન્ય વર્ગમાં પણ આપણે ડિપ્રેશન, એન્ઝાયટી એ બધાની વાત તો કરી છે, પણ અત્યારે જ્યારે વૃદ્ધોમાં વધી રહી હોય તો હવે તેને અટકાવવા માટે કેવા પ્રકારના ઉપાયો કરવા એ બહુ જરૂરી છે? સિમ્પલ વાત કહીશ કે પોતાને એક્ટિવ રાખવું, જેમ કે મેડમે કીધું, એ બહુ યોગ્ય છે. સૌથી પહેલા હું તો કહીશ કે જીરિયાટ્રિક પોપ્યુલેશનને સમજવાની આપણને ફર્સ્ટ ઓફ ઓલ બહુ જરૂર છે. કારણ કે કેવું છે કે એ લોકો એમની આખી જિંદગી જગી લીધી છે. હવે એમના પાસે આગળ જોવા માટે એક મોટિવેશન, જે ફોર્સ મળે છે, એ કંઈક વધારે પડતું બહુ મેજર હોતું નથી. કારણ કે એમને એમના છોકરાઓને સેટલ કરી દીધા છે, એમના ફાઇનાન્સીસ બધા સેટલ છે, બધું જ સેટલ છે. હવે ખાલી એમને છે કે હા, હવે મારા છોકરાઓ મોટા થાય છે, મારા ગ્રેન્ડ ડોટર્સ ને ગ્રેન્ડ સન્સ ને એવું બધું છે. પણ આઈ થિંક બહુ ઇમ્પોર્ટન્ટ છે કે એમનું હવે હમણાં સ્ટેટ ઓફ માઇન્ડ શું છે. તો હું એવું કહીશ કે સૌથી પહેલા તો ઓર્ગેનાઇઝેશન્સ છે, મોટી મોટી ઓર્ગેનાઇઝેશન, એમને વોલન્ટરીલી એક પગલું ઉપાડવું જોઈએ કે જે પોપ્યુલેશન છે, ઓલ્ડ એજ પોપ્યુલેશન છે, એમને જોબ્સ આપો, મિનિમમ વેજીસ પર આપો, કે એમની સલાહ લો કે તમે અમને કેવી રીતે પ્રોત્સાહન આપી શકીએ છીએ. એ ઓર્ગેનાઇઝેશનને પગલું લેવું પડે. અને હું તો ઓલ્ડ એજ સિટીઝનને કહીશ કે તમે એને બહુ સારી રીતે લો અને તમે જોબ કરો. કારણ કે કેવું હોય છે કે આખી જિંદગી આ લોકો જોબ કરી હોય છે, પછી સડનલી રિટાયરમેન્ટ આવે છે, તો એના કારણે એક સેન્સ ઓફ મોટિવેશન જતું રહે છે અને એના કારણે ઓલ્ડ એજ બહુ જ આમ ડીપલી ફીલ થાય છે લોકોને. એના કારણે ડિપ્રેશન ને બધા, કારણ કે હવે કરવા માટે કઈ નથી, એક રૂટીન નથી, તો ક્યારે પણ ઉઠવાનું, પોતાની હેલ્થનું ધ્યાન નહીં રાખવાનું, આ બધી ફેક્ટર્સ ધીરે ધીરે આવે છે. પણ જ્યારે એક શેડ્યુલ હોય ત્યારે કેવું થાય છે કે હેલ્થ પર
પણ સારો અસર પડે છે. જમવાનું ટાઈમ ટુ ટાઈમ થાય છે, ઉઠવાનું એક રૂટીન, એક એક્સરસાઇઝ, આ બધું ટાઈમ ટુ ટાઈમ થાય છે. અને ઓલ્ડ એજ સિટીઝનને હું એટલું કહીશ કે જેટલું બને એટલું તમે તમારા દીકરીઓમાં કે બાળકોમાં કે સન્સમાં એમના લાઈફમાં ઇન્ટરફિયર ના કરો, કારણ કે હવે એનો જમાનો અલગ છે. તમે જેટલું એમના ઉપર ઇન્ટરફિયર કરશો તો કદાચ તમને એવું કંઈક સાંભળવામાં આવશે જે તમને ગમશે નહીં અને એ તમને હજી હિટ કરશે. એના કરતા ઇટ્સ બેટર કે આજે સેકન્ડ ઇનિંગ્સ છે એને સારી રીતે જગો, એને સારી રીતે પોઝિટિવલી લો. કોઈ એવા લોકો પણ છે જેમને તમારી એડવાઇસની જરૂરત છે, જેમને તમારું માર્ગદર્શનની જરૂરત છે, એમના પાસેથી તમે માર્ગદર્શન લો. તો એવી રીતે કરીને આપણે આજે બધા જે સાયકોલોજીકલ પ્રોબ્લેમ્સ છે કે એન્ઝાઇટી છે, ડિપ્રેશન છે, એ બધાને આપણે ડીલ કરી શકાય. ડોક્ટર સાથે રેગ્યુલર ફોલોઅપ રાખો. તમને મે બી બધું એકદમ હેલ્ધી પણ હોય તો પણ તમે તમારા ફિઝિશિયન પાસે ફોલોઅપ રાખો, તાકી તમારી હેલ્થ મેન્ટેન થાય. અને જેટલું તમે હેલ્ધી રહેશો, જેટલું તમારું માઇન્ડ હેલ્ધી હશે, એટલું તમારું આ જે પ્રોસેસ છે, જે ઓલ્ડ એજનો પ્રોસેસ છે કે ફેઝ છે જે આપણે કહીએ છીએ, એને પણ તમે હેપીલી જગી શકો છો. તમારા મિત્રને મળો, તમારા બીજા કોઈ એસોસિએશન બનાવે, તમે એમાં જોડાઓ, તમે કંઈક સારું નવું કંઈક શીખો. મેં કેટલા જણાને કાઉન્સેલ કર્યા છે જે પહેલા એમને કંઈક મ્યુઝિકનો ગમતું હશે પણ એ શીખી ના શક્યા કારણ કે જોબ ને બધા કારણે એમને ટાઈમ નતો મળતો. હવે મારા એક પેશન્ટ છે, હવે એ સતાર શીખી રહ્યા છે કારણ કે એમને ક્યારનું શીખવું હતું. તો તમે હવે જે તમારી હોબીઝ છે એને પૂરી કરો, એને જગો. અને લાઈફ જગવા માટે જ છે, એમાં એવું કઈ નથી કે ઓલ્ડ એજમાં હું કેવી રીતે કરું. તો તમે આ બધું કરશો તો જ તમે તમારા ડિપ્રેશન, લોનલીનેસ સાથે લડી શકશો અને લોનલીનેસ થી તમે આગળ આવી શકશો. દુનિયામાં બહુ ઘણા લોકો છે, લોનલીનેસ ફાઇટ કરવા માટે ઘણી બધી વસ્તુ છે. તમે તમારા ફેવરેટ રસ્તા કાઢો, તમારા હોબીઝ ફરીથી કલ્ટિવેટ કરો, એના ઉપર કામ કરો અને જો લાઈફ કેટલી સરસ રહે. બિલકુલ સાચી વાત છે. અને અત્યારે હાલ તમારે એક્ટિવિટી કંઈક ને કંઈક કરતા રહેવું જોઈએ. મેં હમણાં જોયું છે કે જે રીતે એક જીવન સંધ્યાની વાત કરીએ તો તેમાં પણ જે રોજબરોજ કંઈક ને કંઈક એક્ટિવિટી કરાવે છે. હેમંતભાઈએ પણ કહ્યું કે ના, અમે લોકો ક્યાંક બહાર જતા આવીએ તો બધા જે ભેગા હોય તો ક્યાંક ને ક્યાંક કોઈ એક્ટિવિટી. અત્યારના સમયમાં હું માત્ર એક જ વાત કહીશ કે એક્ટિવિટી થોડી ઘણી પણ કરતા રહેશો એ તમારા માટે ઘણી સારી એવી છે. હેમંતભાઈ, જ્યારે પણ આ પ્રકારના જ્યારે કેસ તમારી પાસે પણ આવતા હોય છે તો તમે અત્યારે તો તેને કેવી રીતે ટેકલ કરો છો? ને સાથે સાથે દરેક જે પેરેન્ટ્સને, આપનું તો આટલું મોટું એસોસિએશન છે, દરેક લોકોને અત્યારે તો શું કહો છો કે ના અત્યારે આ બધી જ બાબતોને પાછળ છોડીને કેવી રીતે આગળ વધવું એ બહુ જરૂરી છે? આમાં એકદમભાઈ એવું છે કે જે આ ચર્ચાઓ બંને ડોક્ટર ઋતુજાબેન અને બેને સરસ વાત કરી એમણે એક્ટિવિટીની. અને હું તો લો ગાર્ડન વોકર્સ ક્લબનો 20 વર્ષથી પ્રેસિડેન્ટ છું. અને મેઇનલી એમાં હું ધ્યાનમાં એ રાખું છું કે જેટલા સિનિયર્સ છે બધા, એ લોકોને ધ્યાનમાં રાખીને અમે લગભગ દર શનિવારે હેલ્થ ઉપરના પ્રોગ્રામ કરીએ છીએ. હવે સિનિયર્સના મોસ્ટલી આવા એકલતાપણાના કે કદાચ પેલો આપઘાતના કેસીસ જે થાય છે ને મોસ્ટલી, એ ખાસ કરીને જે એકલતાપણાનું થાય છે એમાં કોઈ પૈસાનો એ પ્રોબ્લેમ બહુ જ ઓછો હોય છે. પણ જે હેલ્થ માટેની જે વાત કરી ને, તો હેલ્થ માટે હું બધા સિનિયર્સને કહું છું કે તમે રેગ્યુલર બ્લડ ટેસ્ટ કરાવતા રહો દર 6 મહિને કે 3 મહિને. અને એ ટેસ્ટ લઈને તમારા જે ખાસ ડોક્ટર હોય એમની પાસે દર 6 મહિને જાઓ, એમનું કન્સલ્ટ કરો. કારણ શું થાય છે કે જે સિનિયર સિટીઝન મને ઘણા એવું કહે છે, જ્યારે અમે NRI પેરેન્ટ્સમાં અલગ અલગ બધી હોસ્પિટલોમાં કેમ્પ રાખીએ કે લો ગાર્ડનમાં રાખીએ, તો ઘણા સિનિયર્સ એમ કે ના એ તો આપણે પાછા ટેસ્ટ કરાવીએ ને તો ના હોય તો પણ કેન્સર નીકળે ને આ નીકળે તે નીકળે હાર્ટનો. પણ એવું નહીં માનવું જોઈએ, કારણ કે જો તમને અવેર હશો કોઈ પણ તબિયત માટે કે તમારી તંદુરસ્તી માટે, તો એનો ઈલાજ પ્રોપરમાં થશે તો તમે એનાથી બચી જશો. કારણ કે 60 પછી સૌથી વધારે મોટો પ્રોબ્લેમ હોય ને તો હેલ્થનો. ઇન્ડિવિજ્યુઅલી રીતે હસબન્ડ હોય કે વાઈફ હોય, એમને હેલ્થ સારી ના હોય એટલે કઈ જ મજા ના આવે. સેકન્ડલી જે કીધું, તો હું બધા સિનિયર્સને કહું છું કે તમે ભૂલી જાઓ તમારા છોકરાઓ પરદેશ હોય કે અહીંયા હોય તો બી મેં મોટાભાગના ફેમિલીને જોયા છે કે એક જ સિટીમાં રહેતા હોય તો બી અલગ રહેતા હોય. એ લોકો મહિને એક વખત મળતા હોય. તો તમે ભૂલી જાઓ કે તમારા દીકરા દીકરી છે કે કાં તો છે જ નહીં, પણ તમે ઇન્ડિવિજ્યુઅલી એવું સમજો કે મારે છેલ્લા દિવસ સુધી એકલા જ અમારે બેને રહેવાનું છે. અને એવી એક્ટિવિટીમાં જોડાઓ કે જેથી હું લો ગાર્ડનમાં પણ અમે એવી બધી એક્ટિવિટી કરી છે કે સતત બધા એકબીજાને મળતા રહે. અલગ અલગ ગ્રુપને હું ભેગા કરું છું. એવી જ રીતે હું
ઓસ્ટ્રેલિયા હોઉં તો ત્યાં પણ સિડનીમાં મેં દર રવિવારે અમે વન ડે ટૂર ચાલુ કરી મેં, કે જેમાં લગભગ દર રવિવારે અમારા 24 જેટલા સિનિયર પેરેન્ટ્સ હોય ને એ લોકો બધા આવે, એટલે એકબીજાની સાથે ટચમાં આવે, નવા નવા કોન્ટેક્ટ થાય, એટલે પછી એમના ફોન ઉપર વાતો કરે તો એમાંથી ટાઈમ પસાર થઈ જાય. અને એમના જે દીકરા દીકરીઓ હોય એ લોકો મને ત્યાં આવે એટલા ખુશ થઈ જાય, મને પગે લાગે કે અંકલ તમે આજે કરો છો ને એને લીધે અમારા મા બાપને ટાઈમ પાસ કરવાનો પ્રોબ્લેમ નથી, પ્લસ અમારે એટલો ટાઈમ સ્પેર નથી કરવો પડતો વીકેન્ડમાં, કે જે તમે આ લઈ જાઓ છો, એટલે એમને પણ મજા આવે છે. કારણ કે દરેક પેરેન્ટ્સને 60-70 ના હોય, એમને એમની એજના બધા સાથે મળે, એટલે એમને જે ટોપિક્સ પણ મળે ચર્ચા વિચારણા કરવા માટે અને નવા કોન્ટેક્ટ થાય, એ પણ ઘણો ફરક પડે છે. આજે ગમે ત્યારે અઠવાડિયામાં 1-2 વખત વાતો કરે, એમાંથી કંઈક નવા કોન્ટેક્ટ ઉભા થાય. એટલે અહીંયા પણ હું બધા પેરેન્ટ્સને સિનિયર્સને એ જ કહું છું, જેમ કે અમે અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશનમાં સિનિયર્સ ફોરમ ફોર્મ કર્યું વર્ષ પહેલા, ત્યારે એમણે મને કોર્ડિનેટર બનાવ્યો હતો. તો અમે ઘણા બધા પ્રોગ્રામ મોબાઈલ લિટરસી ઉપર કર્યા, કારણ કે સિનિયર સિટીઝનને મોબાઈલ આવડતો હોય, એમાં ફેસબુક કે વોટ્સઅપ વાપરતા હોય, પણ બીજું કશું ના આવડતું હોય, કે રિક્ષા બુક કેવી રીતે કરાવવી, તમારે બહાર ગામ કઈ તો ટિકિટ બુક કર, એ આખા અમે લગભગ 25 પ્રોગ્રામ કર્યા. અને ખરેખર એટલું સક્સેસ ગયું ને, અને એ બધા જ પેરેન્ટ્સ અમને કહેતા હતા કે ભાઈ આવા કઈ ને કઈ પ્રોગ્રામ કરતા રહો તો અમને જણાવો. તો અમે હેલ્થ ઉપર પણ ઘણા પ્રોગ્રામ કરીએ. એટલે હંમેશા હું પેરેન્ટ્સને કંઈક ને કંઈક હું એમ જ કહું છું. એક્ટિવિટી એ બહુ જ જરૂરી છે. ડિમ્પલબેન, તમારા ત્યાં પણ જ્યારે જી બિલકુલ હેમંતભાઈ, ડિમ્પલબેન, જ્યારે તમારા ત્યાં પણ અત્યારે જ્યારે આ પ્રકારે કોઈ આવતું હોય તો અત્યારે કઈ કઈ પ્રકારની એક્ટિવિટીઝ જોવા મળતી હોય છે, અને સાથે વૃદ્ધો અત્યારે ક્યાંક એમ કહેતા હોય છે કે ના હવે અમે થાકી ગયા બધી વસ્તુઓથી, તો હવે તેમને બહાર લાવવા માટે પણ કેવા પ્રકારના પ્રયત્ન કરવામાં આવે છે? મારે ત્યાં વડીલો જયારે આવતા હોય છે ત્યારે ખરેખર તકલીફથી જ આવતા હોય છે અહીંયા આગળ. અને સૌથી પ્રથમ એમને પહેલા આવીને નેગેટિવિટી સાથે જ આવતા હોય છે કે ભાઈ તકલીફ છે, સમાજ નથી સારું, દુનિયા નથી સારી, કુટુંબ નથી સારું, બધેથી થાકી કંટાળીને અહીંયા આવેલા હોય છે. સૌથી પહેલા અમે એમને સરસ સમજાવી દઈએ કે ભાઈ જીવનના એક વસ્તુ સ્વીકારી લો કે આટલું લેવાનું હતું. અને પછી અમે એમને પૂછીએ કે તમને કયા કયા શોખ છે, તમને શું ગમે, ગીતો ગાવા ગમે, ગરબા કરવા ગમે, ભજન કરવા ગમે, પિક્ચર જોવા ગમે, બહાર ફરવા હરવા જવું ગમે, શું તમને ગમે છે, એની બેસીને ખાલી સામાન્ય વાતચીતમાં જાણી લઈએ. સ્પેશિયલ ના પૂછીએ, સામાન્ય વાતચીતમાં. અને પછી મને ખ્યાલ આવે કે એને મ્યુઝિક વધારે ગમે છે, એમને ભજન વધારે, હું એ ગ્રુપની અંદર એને જોઈન્ટ કરી દઉં. હું અલગ અલગ ગ્રુપ પડાવી દઉં કે ભાઈ ભજન મંડળી, એને ભજન બહુ ગમે છે, ભજન મંડળીમાં, મૂવી મંડળી એટલે મૂવી બપોરે પ્રોજેક્ટરમાં મૂવી જેને જો ગમતું એને મૂવી મંડળીમાં, ધાર્મિક મંડળી એટલે એની અંદર જેમાં જાપ કરે એવી મંડળી, એ અલગ અલગ ડિવિઝન કરી નાખું. તમને ફરવા જવું બહુ ગમે છે, ફરવાની મંડળી, એટલે એમ કરી અને એ લોકોને ક્લોઝ લાવો, 5-5 ને 10-10 જણની ટીમ બનાવી દઈએ. અને આવી રીતે એ લોકોમાં ફ્રેન્ડશિપ વધી જાય એટલે ઓટોમેટિક હૂંફ એકબીજાને મળી જાય. હૂંફ મળે એટલે એકબીજાની સાથે સ્માઇલ એકબીજાના દેતા લેતા થઈ જાય. સ્માઇલ સાથે કેમ છો કેમ નહીં કરતા થઈ જાય, એકબીજાની વસ્તુઓ લેતા દેતા થઈ જાય, ફેમિલી મેમ્બર જેવા થઈ જાય. અને ધીમે ધીમે કરતા વળી પાછા બધું ભૂલી જાય અને મસ્ત મજાનું જીવન જીવવાનું શરૂ કરી દે. ડિપ્રેશન જેવી વસ્તુ હું આવવા જ નથી દેતી, બીકોઝ હું વન ઓફ ધ મ્યુઝિક ને બહુ માનું છું. મેં ખુદે પણ અનુભવ્યું છે અને અમારા બધા વડીલો પણ અનુભવાય છે કે મ્યુઝિક નવું ગાઓ કે જૂનું ગાઓ કે ભજન ગાઓ કે પ્રાર્થના કરો, એનાથી તમને જે શાંતિ મળે છે એ શાંતિ તમને બીજે ક્યાંય મળતી નથી. અને એના કારણે જે એમના શરીરમાં ગરબા લે, લચક આવે, મોઢા પર સ્માઇલ આવે, હાથને ક્લેપ કરે એટલે એક્સરસાઇઝ થઈ જાય, આ બધું જ થઈ જાય છે. માટે હું ખરેખર કહીશ કે બીજું બધું કરે કે ન કરે, પણ દિવસનો 1 કલાક, અડધો કલાક ભજન કરે અથવા તો મ્યુઝિક કરે, એમના માટે ખૂબ સારી વસ્તુ છે આ વસ્તુ. જી, આપ ત્રણે અમારી સાથે જોડાયા, આપ ત્રણનો ખૂબ ખૂબ આભાર. તો દર્શક મિત્રો, એક જ બાબત હું અહીંયા કહેવા માંગીશ કે જે પ્રમાણે મેં એ લોકો અત્યારે શું કાર્ય કરી રહ્યા છે એ તો જાણવાનો પ્રયત્ન કર્યો, પણ તેની સાથે દરેક લોકો પણ અત્યારે શું કરી શકે. જે વૃદ્ધો અત્યારે તો ક્યાંક એકલતા અનુભવે છે, ક્યાંક અત્યારે તો એમ અનુભવે છે કે ના અમે હવે આગળ શું કરીએ, તો એ લોકો માટે પણ ઘણી બધી એક્ટિવિટીઝ છે, એટલે એની ઉપર પણ તેમણે આગળ વધવું એ બહુ જરૂરી છે. આજના વિશેષ કાર્યક્રમ મને આપશે. નમસ્કાર.